નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો મિસ ધમા. દાહોદની એક સરકારી શાળામાં હચમચાવતી ઘટના સામે આવી છે. તાળું મારેલી શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતી દીકરીની લાશ મળી આવી છે. એના પોસ્ટમોર્ટમનો રિપોર્ટ જાણી તમે પણ ચોંકી જશો. દીકરી સવારે શાળાએ તો જાય છે પણ પરત નથી ફરતી. આની પૂરી ઘટના તેના પિતા પાસેથી જાણીએ. 10:15 વાગે ઘરથી નિશાળે જવા મૂકવા જ્યાં સાહેબની ગાડી બેસાડીને નિશાળે મોકલી. પછી સાંજે 5 વાગ્યા પછી 5:15 વાગે છોકરા ઘેર આવ્યા ત્યારે રિક્ષા નથી. એમ છોકરાને પૂછ્યું કે અમારી જોડે નથી. તો સાહેબને ગાડી હજી હતી ખાલી. કોઈ દાડો ગાડી બેસીને આવે, કોઈ દાડો ચોરા હાથે આવે. તો ગાડી બી નથી, ગાડીઓ નીકળી ગયો. એટલે ઘેરથી અમે હજુ નહીં આવી એ પ્રમાણે પછી ખોળી કરી અને જોવા જ્યાં ઘેરથી મોકલ્યા છોરાને કે જોન કે હજુ નહીં આવી તો શું છે. તે જોતા જોતા નિશાળના કોર્ટની અંદરથી પડેલી મળી 2 ભાનમાં. પછી ત્યાંથી અમે સિંગવડ પીએસસી ઉપર લઈ ગયા, તાત્કાલિક 2 વ્હીલ ઉપર. અમને કોઈ શિક્ષકેથી કીધું કે આવી કે નથી આવી કે શું છે. તો પીએસસી ઉપર લઈ ગયા. પછી ત્યાંથી ઓક્સિજન એમ્બ્યુલન્સ મેં પાછી લીમખેડા લાવ્યા. લીમખેડા લાવ્યા પછી ત્યાં બાળકને દવાખાને કે આ કેસ ફેલ ગયો છે. તેથી પીએસસી લીમખેડા સરકારીમાં લઈ ગયા. પણ આની કોઈ રેખદેખ નથી કે દફતર કે અંદર રૂમમાં હશે. છોકરી ક્યાં છે ક્યાં નહીં. સવારમાં પ્રાર્થના બેઠી હતી ત્યારે કે હતી છોકરી. તો પ્રાર્થના પછી કઈ જી કે આખો દિવસ કઈ જી દફતર રૂમે છે કે નથી તેની અમને ખબર નથી. પણ સરકાર કે શિક્ષકોએ કે કોઈ તપાસ રાખી નથી કે અમને પણ જાણતી કરી છોકરી આવી કે નહીં આવી. સવારમાં શિક્ષકો સાથે મૂકી છે, એમની ગાડી બેસાડી. તો પછી અમે દવાખાનામાં લાવ્યા. આ મળ્યા પછી 5 વાગે. તો શિક્ષકોની બેદરકારી છે અને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. હવે આના પર એક્શન લઈ લીમખેડા પોલીસ આગળ આવી છે અને હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી આગળ વધારી છે. ત્યારે પોલીસ કર્મી શું કહે છે તે જાણીએ. ગઈકાલે સાંજના 36 વાગે સિંગવડ ગામે કોઈની પ્રાથમિક શાળામાંથી ધોરણ 1માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને જે બેભાન અવસ્થામાં એમના વાલીને મળી આવેલું અને હોસ્પિટલ જતા એનું મૃત જાહેર કરવામાં આવેલું. તે બાબતમાં ફોરેન્સિક ડોક્ટરોથી પેનલ પીએમ કરાવતા હાલમાં પીએમનો પ્રાથમિક અહેવાલ જે અમને પ્રાપ્ત થયો છે એ મુજબ એમના મૃત્યુનું કારણ એસ્ફેક્સિયા ડ્યુ ટુ સ્મુધરિંગ ના કારણે મરણ ગયેલ છે. મતલબ એમનો શ્વાસ રૂંધી દેવાથી બાળકનું મરણ ગયેલ છે. માટે આ બાબતમાં કરવાની છે. સર, કોઈ બાળકીને કોઈ અન્ય ઈજા છે કે કેમ? હાલ ડોક્ટર સાથે થયેલી મૌખિક ચર્ચા પ્રમાણે હાથમાં લેસર વૂન્ડ જણાય છે, પરંતુ જે કોલમ વાઇઝ અલગ અલગ અવયવોની સ્થિતિ અને ઈજા અંગેનો રિપોર્ટ જ્યારે પોસ્ટમોર્ટમની નોંધ આપશે, જ્યારે હિસ્ટોપેથોના રિપોર્ટ સાથે, એ દરમિયાન અથવા ડોક્ટરને પ્રશ્નોત્તરી કરી અને વિગત મેળવી અને એ બાબત